વેલકમ બેક. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આદરપુર રોડ પર આવેલી વિવાદિત જમીન મામલે ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી ગેરકાયદેસર કબજો કરાયો હોવાનો ગંભીર આક્ષેપો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. આદપુર રોડ પર આવેલી આ કિંમતી જમીન વર્ષ 1993થી કોર્ટ કેસ હેઠળ હતી. લાંબી કાનૂની લડત બાદ નામદાર કોર્ટે મૂળ હકદારની તરફેણમાં ચુકાદો આપી કબજો સોંપવા હુકમ કર્યો. કોર્ટના કર્મચારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આરોપ છે કે હવે આ સામા પક્ષ દ્વારા જ્ઞાતિવાદનો મુદ્દો ઉછાળીને માત્ર એક સ્ટેમ્પ પેપરના જોરે ફરીથી જમીન દબાવી દેવામાં આવી છે. આ મામલે જમીન માલિક બાબુસિંહ પરમારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે અમારી પાસે કોર્ટનો કાયદેસરનો હુકમ છે અને પ્રશાસને અમને કબજો સોંપ્યો હતો, છતાં સામે પક્ષે કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે. પર પ્રતાપગઢમાં આવેલી છે પાલિતાણા તાલુકાની અંદર સર્વે નંબર 80 અને સર્વે નંબર 220 એની અંદર જે કબજો કરીને જે અત્યારે બેઠા છે એમનું નામ છે કોળી ખોડાભાઈ ગણેશભાઈના વારસો, બધા નરસિંહભાઈ ખોડાભાઈના વારસો, પ્રાગજીભાઈ ખોડાભાઈના વારસો, નાગજીભાઈ ખોડાભાઈના વારસો, બીજલભાઈ ખોડાભાઈના વારસો, કોળી કુંવરબેન ખોડાભાઈ, આ લોકો બધાય આ લોકોના વારસદારો છે. કોળી શાંતુબેન ખોડાભાઈ, ખાટાભાઈ સૌજીભાઈ, એમના વારસદારો અત્યારે હાલમાં છે આપણે નરેશભાઈ ડાભી, મનસુખભાઈ. આ લોકો દ્વારા આ બધું ઊભું કરવામાં આવેલું છે. એટલે મારી નમ્ર વિનંતી છે બધા કોળી સમાજના આગેવાનોને કે તમે સત્ય હકીકત જાણો, આની અંદર વિષયમાં તમે જોવો. તમને ક્યાંય પણ અગર જરૂરિયાત પડતી હોય તો મને કહો, હું તમને આવીને બધું સમજાવું. કે તમે મારા સમક્ષમાં પધારો, તમે બોલાવો તો હું આવા તૈયાર છું. આ બધા લોકો અત્યારે ખોટી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ વાયરલ કરીને ને બધું ગેરમાર્ગે અત્યારે દોરવવાની વાતો